Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikal Portal mobile application, and Samvidhan Publications. Current affairs. ન્યૂઝ નહીં હો, કરંટ અફેર્સ. યુપીએસસી જીપીએસસી કે વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા આપ પણ સ્વીકારશો કે દરેક પરીક્ષાની અંદર કરંટ અફેર્સ એ સૌથી અગત્યનો વિષય સાબિત થાય છે. આ વિષયને નજરઅંદાજ કરીને તમે કોઈ જ પરીક્ષા પાસ નથી કરી શકતા. આમ તો અંગત રીતે હું કરંટ અફેર્સને એક અલગ વિષય તરીકે લેખાવાના પક્ષમાં ક્યારેય રહ્યો નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે વિદ્યાર્થીએ દરરોજના સમાચાર પત્રોમાં, ન્યૂઝપેપર્સમાં ફક્ત સમાચાર નથી વાંચવાના હોતા. તમે સમાચાર વાંચો, પછી તમારે સમાચારની પૃષ્ઠભૂમિ ચકાસવાની હોય, એનું પૃથક્કરણ કરવાનું હોય. અને જ્યારે વિદ્યાર્થી આ કરતા શીખી જાય, એ સમાચારની પૃષ્ઠભૂમિ ચકાસતા શીખી જાય, એનું પૃથક્કરણ કરતા શીખી જાય ને, ત્યારે જ એ સમાચાર એ કરંટ અફેર્સમાં તબદીલ થઈ જતા હોય છે. આપણી પરીક્ષામાં આપણને ન્યૂઝ નથી પૂછાતા, આપણને કરંટ અફેર્સ પૂછાય છે. કરંટ અફેર્સ એટલે કે જ્યાં આગળ તમે તમારા ન્યૂઝને તમારા જનરલ સ્ટડીઝના કોર સબ્જેક્ટ્સ સાથે જોડી શકો. જનરલ સ્ટડીઝના કોર સબ્જેક્ટ્સ કયા? ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, અને ઈચ્છો તો તમે એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પણ સમાવેશ કરી શકો. આ વિષયો સાથે, એની સમજ સાથે જ્યારે તમે સમાચારને જોડી શક્યા ને, ત્યારે કરંટ અફેર્સની સાચી તૈયારી કહેવાય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આવું કરતા નથી, અને એટલે જ એમને કરંટ અફેર્સ એક અલગ વિષય લાગે છે, અને વિષય પણ પાછો અઘરો લાગે છે. ન્યૂઝપેપર્સ એ વાંચતા નથી. નહીં ચાલે. દરેક પરીક્ષા માટે ન્યૂઝપેપર્સ વાંચવા જ પડશે. કોઈ ગમે તે કહે કે યુટ્યુબના વિડીયોઝ જોઈને આ શીખી લેવાશે, પેલા મેગેઝિન્સ વાંચીને થઈ જશે, એમ નહીં ચાલે. કદાચ ને પ્રિલિમિનરી પરીક્ષા માટે કામ થઈ જશે, પણ મુખ્ય પરીક્ષા પણ તો છે. હવે તો વર્ગ 3ની પરીક્ષાઓમાં પણ જે મુખ્ય પરીક્ષા આવે છે એમાં તમારે વર્ણનાત્મક જવાબો લખવાના હોય છે. યુપીએસસી જીપીએસસીમાં તમારે ઇન્ટરવ્યૂઝ આપવાના હોય છે. એ બધી જગ્યાઓએ તમે યુટ્યુબના વિડીયોઝની મદદથી કે પછી કોઈક મટીરિયલની મદદથી કરંટ અફેર્સની તૈયારી કરવા જાઓ તો એ તમને ક્યાંય પહોંચાડશે નહીં. તો એનાથી ચેતજો, ન્યૂઝપેપર્સ વાંચવા જ પડશે. પણ વિદ્યાર્થીઓને સવાલ રહેતો હોય છે કે ન્યૂઝપેપર્સ વાંચવા કેવી રીતે? અને એમાં હું વારંવાર એ કહેતો રહેતો હોઉં છું કે ન્યૂઝપેપર્સનું રીડિંગ ખૂબ જરૂરી છે, ઇંગ્લિશ પણ ખૂબ જરૂરી છે. આપ જ કહો ને, આજે કઈ એ પરીક્ષા છે કે જે અંગ્રેજી વગર પાસ કરી શકાય છે? લગભગ કોઈ નહીં. દરેક પરીક્ષા માટે અંગ્રેજી અનિવાર્ય બની ચૂક્યું છે. પણ આપણા ગુજરાતી વિદ્યાર્થીઓનું અંગ્રેજી પ્રમાણમાં નબળું રહ્યું છે. અને એટલે જ હું આગ્રહ રાખતો હોઉં છું કે જ્યારે તમારે કરંટ અફેર્સ તૈયાર કરવાના છે તો તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સની મદદથી એને તૈયાર કરો. હું જાણું છું કે આ કામ મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરું લાગે છે. એમના માટે એક બિલકુલ અલગ અનુભવ હોય છે. પણ કરવું પડશે કે જો પરીક્ષાઓ આપણે પાસ કરવી છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ જ્યારે આપણે વાંચીએ છીએ તો પહેલાં તો ગુજરાતી છાપાઓ કરતાં એમાં રિપોર્ટિંગ ઘણા જ સારા લેવલનું હોય છે. એટલે સારું કન્ટેન્ટ આપણને કરંટ અફેર્સનું મળે છે. એની ઉપરાંત ઇંગ્લિશમાં વાંચીએ છીએ તો ઇંગ્લિશ પણ આપણું સુધરે છે. આ બે ફાયદા છે. તમને કરંટ અફેર્સ માટે વધુ સારી સામગ્રી મળે છે અને સાથે તમારું અંગ્રેજી પણ સુધરે છે. જો આવા બે ફાયદા થતા હોય તો મને શું વાંધો હોવો જોઈએ દરરોજ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચવામાં? કદાચ મારે એની પાછળ કલાક 2 કલાકનો સમય આપવાનો થાય તો એ ખોટું જરાય ન કહેવાય. સમય આપજો. પણ આ કામ કરવું કેવી રીતે? એની એક દિશા પણ આપણી પાસે હોવી જરૂરી છે. અગાઉ ઘણા બધા વિડીયોઝ આપણે આના માટે કરેલા છે કે જેમાં ન્યૂઝપેપરનું કોઈ કટિંગ લઈને સીધો કોઈક આર્ટિકલ લઈને મેં સમજાવ્યું હોય કે આને સમજાય કેવી રીતે. ઘણા લાંબા સમયથી આ કામ થયું નહોતું, એટલે વિદ્યાર્થીઓનો આગ્રહ હતો કે આપણે પાછા એવા કોઈક સેશન્સ કરીએ કે જેમાં કરંટ અફેર્સની સમજ કેવી રીતે કેળવવી એની સમજ આપણે આપીએ. તો આજે થોડોક સમય હતો તો ઈચ્છા થઈ કે કામ કરી લઈએ, એક વિડીયો કરી લઈએ. આજના ધ હિન્દુમાં એક સમાચાર આવેલા છે. વાંચતા વાંચતા જ મને થયું કે તમારી સાથે શેર કરી લો. એમાંથી થોડુંક અંગ્રેજી પણ આપણને શીખવા મળે છે અને કરંટ અફેર્સ તો ખરું જ ખરું, બંધારણ પણ આપણને શીખવા મળે છે. કેવું? જોઈએ. યસ. તો આ એક સમાચાર આવેલા હતા આજે. હેડલાઇન છે, નો એપ્લિકેશન ઓફ માઇન્ડ, મગજ લગાવ્યું જ નથી. HC, that stands for High Court, sets aside stay on IYC chief's bail in protest case. તમને ખ્યાલ હશે કે હમણાં જે દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ થઈ હતી એમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓએ ત્યાં આગળ જઈને શર્ટ કાઢીને પ્રદર્શન કર્યું
અને એનો ખાસો વિવાદ થયો હતો અને પછી પોલીસે એમની અટકાયત કરી હતી. તો આ અંગેના સમાચાર આપણી પાસે આવેલા છે. ઓકે, સમાચાર સીધા જ વાંચીએ હવે. ધ દિલ્હી હાઈકોર્ટ ઓન મંડે સેટ અસાઇડ એટલે કે બાજુ પર મૂકી દીધું, ખારિજ કરી દીધું. Set aside the stay imposed on the bail granted to Indian Youth Congress President Uday Bhanu Cheeb, who was arrested in connection with the February 20 shuts off protest at the AI's Impact Summit in New Delhi. એટલે કે આ જે ભાઈ છે એમને બેલ આપવામાં આવી હતી અદાલત દ્વારા, પણ એ જે બેલ આપવામાં આવી હતી એ બેલ ઉપર એક જજે સ્ટે ઇમ્પોઝ કરી દીધો, એટલે કે બેલ હવે નહીં મળે. આ જે સ્ટે મૂકવામાં આવ્યો હતો એ સ્ટેને દિલ્હી હાઈકોર્ટે હટાવી લીધો છે, મતલબ કે આ ભાઈ છૂટી જશે. બરાબર. ડ્યુટી મેજિસ્ટ્રેટ વંશિકા મહેતા ઓફ ધી પટિયાલા હાઉસ કોર્ટ્સ હેડ ગ્રાન્ટેડ બેલ. આ જે બેન છે વંશિકા મહેતા, ડ્યુટી મેજિસ્ટ્રેટ, એમણે આ ભાઈને બેલ આપી હતી, સાઇટિંગ દેટ ધી પ્રોટેસ્ટ વોઝ એન ઇન્સ્ટન્સ ઓફ પોલિટિકલ ડિસેન્ટ. કેમ એમણે બેલ આપી હતી? તો જામીન આપવાનું કારણ એમણે સમજાવ્યું હતું કે આ તો એક પોલિટિકલ ડિસેન્ટ છે, રાજકીય અસહમતિ છે, આમાં બેલ આપવાની હોય. એન્ડ બોર નો પ્રોક્સિમિટી ટુ રેસિડિવિસ્ટ વાયોલન્સ. શબ્દ મજાનો છે. બોર ભૂતકાળનું સ્વરૂપ છે બિયરનું, BEAR, બરાબર. એનું ભૂતકાળનું સ્વરૂપ છે બોર, BORE. શબ્દ મજાનો છે રેસિડિવિસ્ટ. રેસિડિવિઝમ હાઇલાઇટ કરું છું. હા, રેસિડિવિઝમ પરથી શબ્દ બને રેસિડિવિસ્ટ. રેસિડિવિઝમ એટલે કે જ્યાં કોઈક ક્રિમિનલ હોય, કોન્વિક્ટેડ ક્રિમિનલ હોય, એવો અપરાધી કે જે ગુનેગાર જાહેર થયેલો છે, એવો કોઈક ગુનેગાર અપરાધી જો ફરીવાર ગુનો કરે એવી શક્યતા તમને દેખાય છે, તો એના માટે તમે રેસિડિવિઝમ એવો શબ્દ વાપરો છો. તો અહીં આગળ કહ્યું કે એન્ડ બોર નો પ્રોક્સિમિટી ટુ રેસિડિવિસ્ટ વાયોલન્સ ઓર ઓર્ગેનાઇઝ ક્રાઇમ, મતલબ કે આવું કશું કરે એવી શક્યતા તો છે નહીં, તો ભાઈ એમને બેલ આપો. However, after the Delhi police challenged the bail order, દિલ્હી પોલીસે આ જે બેલ ઓર્ડર હતો એની સામે પડકાર મૂક્યો. એડિશનલ સેશન્સ જજ અમિત બંસલ સ્ટેડ 8 hours later, એટલે કે પછીથી જે એડિશનલ સેશન્સ જજ હતા એમણે આના ઉપર સ્ટે મૂકી દીધો. હવે આ મામલો ગયો હાઈકોર્ટમાં, દિલ્હી હાઈકોર્ટમાં. જસ્ટિસ સૌરભ બેનર્જી ઓફ ધી હાઈકોર્ટ granted relief to Mr. Chib, noting that the sessions court had stayed the order granting bail without application of mind and without giving any reasoning. ભાઈ તમે કોઈ કારણ તો આપતા નથી, સ્ટે શાના આધારે મૂક્યો, કારણ તો આપો. બરાબર છે. એટલે તમે મગજ વાપર્યા વગર સ્ટે મૂકી દીધો એવું દિલ્હી હાઈકોર્ટ કહે છે. બરાબર. A perusal of the impugned order prima facie indicates that the stay was granted merely on the observation that it seems from the above discussion that this is a rare and very exceptional case where the situation demands so and so. મતલબ કે તમે ફક્ત ઓર્ડરમાં એવું લખી દીધું છે કે આ તો એક રેર કેસ છે અને સ્થિતિ જ એવી છે કે જ્યાં અપવાદરૂપ સંજોગોમાં આપણે આના ઉપર બેલ ઉપર સ્ટે મૂકવો પડશે. Without specifying what constitutes the rare and very exceptional case, એટલે કે તમે શાના આધારે આને રેર અપવાદરૂપ પ્રસંગ માન્યો છે એ તો સમજાવવું જોઈએ ને તમારા ઓર્ડરની અંદર. એ તો તમે સમજાવ્યું નથી, એટલે જ અમે કહીએ છીએ કે તમે મગજ વાપર્યા વગર પેલો સ્ટે ઓર્ડર લાવી દીધો છે. મીનવાઇલ આ દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રવિ ઓફ ધી પટિયાલા હાઉસ કોર્ટ્સ ઓન મંડે ગ્રાન્ટેડ બેલ ટુ 9 IYC વર્કર્સ. આ કોને બેલ આપવામાં આવી એના નામ નોંધેલા છે. The prosecution's invocation of Article 19(2), Article 19, Clause 2, decrying the impact on international relations merits constitutional calibration. મેં કહ્યું એમ સમાચારમાંથી બે વસ્તુ શીખવાની છે. એક તો સારી સામગ્રી આપણે લેવાની છે, સારી સામગ્રી ઉપરાંત આપણે અંગ્રેજી શીખવાનું છે. અગાઉ જે વાત કરી એમાં આપણે અંગ્રેજી વિશે કંઈક શીખ્યા. હવે અહીં આગળ જે મૂળ વસ્તુ છે એ છે આપણા વિષયની સામગ્રી. અહીં આગળ તમે જોઈ શકો છો કે ભારતના બંધારણના એક ચોક્કસ અનુચ્છેદને ટાંકવામાં આવ્યો છે, જે છે અનુચ્છેદ 19(2), આર્ટિકલ 19, ક્લોઝ 2. સામાન્ય રીતે આપણા ગુજરાતી છાપાઓની અંદર આવા સમાચાર છપાતા હોય તો આવું વિવરણ તમને નહીં મળે. બસ એ લોકો લખી દેશે કે બેલ ઓર્ડર ઉપરનો જે સ્ટે હતો દિલ્હી હાઈકોર્ટે એને હટાવી લીધો. બરાબર. પણ એની પાછળ રહેલી વિગતો કઈ? તો
તો એ વિગતો એ લોકો છાપામાં સમજાવતા નથી હોતા. કદાચ કારણ એવું પણ હોય કે એમને પોતાને પણ આના વિશે ખબર હોતી નથી. ગુજરાતી ભાષાની અંદર રિપોર્ટિંગ બહુ ઉતરતા દરજ્જાનું હોય છે, બહુ ઉતરતી કક્ષાનું હોય છે. અને એટલા જ માટે પરીક્ષાઓની તૈયારી માટે તમારે અંગ્રેજી છાપા વાંચવા જોઈએ, એવું વારંવાર કહેતો રહું છું. તો અહીં આગળ એમણે ટાંક્યો છે અનુચ્છેદ 19, એનો ક્લોઝ 2. વાત કરી છે એમાં ઇન્ટરનેશનલ રિલેશન્સની. જેમ મેં કહ્યું કે તમે સમાચાર વાંચો તો તમે એને તમારા જીએસના કોર સબ્જેક્ટ્સ સાથે જોડી શકતા હોવા જોઈએ. કેવી રીતે જોડાય એનું આ એક આદર્શ ઉદાહરણ છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 19 શાના વિશે છે? તો અલગ અલગ સ્વતંત્રતાઓ વિશે છે. આપ જાણો છો કે અનુચ્છેદ 19ના પહેલા ક્લોઝની અંદર, ક્લોઝ 1 ની અંદર અલગ અલગ 6 સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. A, B, C, D, E અને G. F પહેલા હતું, આજે નથી. પહેલા તો મૂળ બંધારણમાં 19મા અનુચ્છેદમાં 7 સ્વતંત્રતાઓ આપેલી હતી, પણ જે F સ્વતંત્રતા હતી 19(1)F એને 44માં સુધારા દ્વારા આપણે રદ કરી દીધી, એટલે આજે બંધારણમાં 6 જ સ્વતંત્રતાઓ જોવા મળે છે. ભણતી વખતે હું મારા વિદ્યાર્થીઓ સાથે આ ચર્ચા ખાસ કરતો હોઉં છું કે આ સ્વતંત્રતાઓને આપણે સંપૂર્ણ અધિકાર માની લેવાની ભૂલ ન કરીએ. આ સ્વતંત્રતાઓ આપણને આપવામાં આવી છે, પરંતુ સાથે સરકાર પાસે અધિકાર છે કે જો તે ઈચ્છે તો આ સ્વતંત્રતાઓ ઉપર રોક લગાવી શકે. રોક ક્યારે લગાવી શકે એના માટેના જરૂરી કારણો એ 19મા અનુચ્છેદના બીજા ક્લોઝિસમાં આપેલા છે. 19, 2, 3, 4, 5, 6 આ ક્લોઝિસ જ્યારે આપણે વાંચીને તો એની અંદર 19(1)ની અંદર જે સ્વતંત્રતાઓ બતાવવામાં આવી છે એના ઉપર સરકાર ક્યારે ક્યારે રોક લગાવી શકે, રાજ્ય ક્યારે ક્યારે રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરી શકે, એના માટેના કારણો આપવામાં આવ્યા છે. 19(2)ને આપ વાંચો. 19(1)A ની અંદર જે આપણને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપેલું છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રાજ્ય ક્યારે ક્યારે નિયંત્રણો લાદી શકે એ 19(2)માં આપેલું છે. 19(2)માં લગભગ 7 થી 8 કારણો આપ્યા છે કે જેનો આધાર બનાવીને રાજ્ય આપણી વાણી અને અભિવ્યક્તિની આઝાદી ઉપર રોક લગાવી શકે છે. કારણો કેવા? જેમ કે સોવરેન્ટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા, ભારતનું સાર્વભૌમત્વ, આપણી અખંડિતતાનું કારણ આગળ ધરીને રાજ્ય આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રોક લગાવી શકે છે. સિક્યોરિટી ઓફ સ્ટેટ, રાજ્યની સલામતી આ પણ એક કારણ હોઈ શકે આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રોક લગાવવા માટે. વાંચવામાં લખ્યું છે ડિસેન્સી ઓર મોરાલિટી, સભ્યતાના નામ પર, નૈતિકતાના નામ પર પણ રાજ્ય આપણી આ સ્વતંત્રતા ઉપર બંધનો લાદી શકે છે. વાંચો, ત્યાં આગળ લખ્યું છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, મતલબ કે તમે અદાલતની અવહેલના કરો તો એ બદલ પણ તમારા ઉપર, તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રોક લાગી શકે છે. ડિફેમેશન, માનહાનિ તમે કરતા હોવ તો ત્યારે પણ તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રોક લાગી શકે છે. સાથે ત્યાં આગળ લખ્યું છે ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ, મતલબ કે કોઈને ગુના માટે તમે ઉશ્કેરી રહ્યા હો, ગુનાની ઉશ્કેરણીનું કારણ આગળ ધરીને પણ રાજ્ય જો ચાહે તો તમારી આ સ્વતંત્રતા ઉપર રોક લગાવી શકે છે. આવા ઘણા બધા કારણો ત્યાં આગળ આપેલા છે. આ જ કારણોમાંનું એક કારણ છે ફ્રેન્ડલી રિલેશન્સ વિથ ફોરેન સ્ટેટ્સ. ફ્રેન્ડલી રિલેશન્સ વિથ ફોરેન સ્ટેટ્સ મતલબ કે જો આપણી સરકારને એવું લાગે કે આપણે આપણી વાણી અને અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ એ રીતે કરી રહ્યા છીએ કે જેથી ભારતે જે અન્ય દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો રાખ્યા છે એ સંબંધોને નુકસાન થઈ રહ્યું છે, તો ત્યારે પણ સરકાર આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર બંધનો લગાવી શકે છે. જ્યારે તમે એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર જઈને વિરોધ પ્રદર્શન કર્યું, ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યાં આગળ જઈને આવું પ્રદર્શન કર્યું, વિરોધ પ્રદર્શન કર્યું, તો સરકારે એનો અર્થ એવો લીધો કે ત્યાં આગળ તો વિશ્વભરના અલગ અલગ દેશોમાંથી માણસો આવેલા હતા, અન્ય દેશોની સરકારોના પ્રતિનિધિઓ ત્યાં આગળ હાજર હતા. આવામાં જઈને તમે જ્યારે વિરોધ પ્રદર્શન કરો છો ને તો વાસ્તવમાં તમે ભારતે જે બીજા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવ્યા છે એને તમે નુકસાન કરી રહ્યા છો. અને એટલે 19(2) હેઠળ અમારી પાસે સત્તા છે કે અમે તમારી આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર રોક લગાવી શકીએ. મુદ્દે કહેવાની વાત એ છે કે અહીં આગળ 19(2)નો ઉપયોગ થયો છે એનું એક સીધું ઉદાહરણ આપણને મળે છે. બરાબર ને? હું જાણું છું કે વિદ્યાર્થીઓનો એક બહુ મોટો વર્ગ એવો છે કે જે 19મા અનુચ્છેદને આ રીતે ભણતો જ નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમના માટે 19મો અનુચ્છેદ એટલે ફક્ત પેલી 6 સ્વતંત્રતાઓ. ઘણા વિદ્યાર્થીઓ તો એવા હોય છે કે એમને સ્વતંત્રતાઓ ક્રમમાં પણ યાદ નથી હોતી. બરાબર? તમને 19(1) માં શું આપેલું છે, બીમાં શું આપેલું છે, સીમાં શું છે, ડીમાં શું છે, ઈમાં શું છે, જીમાં શું છે, આ ક્રમમાં યાદ હોવું જોઈએ. અને આ ક્રમમાં યાદ હોવાથી આગળ તમને 19(2), 3, 4, 5, 6 પણ માલુમ હોવા જોઈએ.
મને યાદ છે કે અમારી જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા થઈ હતી, હું એ પરીક્ષાની વાત કરું છું, 2014ની પરીક્ષા, કે જે તે વખતે મેં પાસ કરેલી હતી, મારું ફાઇનલ સિલેક્શન થયેલું હતું. તો આ પરીક્ષાની અંદર એમણે અમને સીધો 19(1)(c) વિશે સવાલ પૂછેલો હતો. 19(1)(c) વિશે, બરાબર. હવે ત્યાં આગળ તમે એવો દાવો તો નથી કરી શકતા ને કે મને સ્વતંત્રતાઓ યાદ છે પણ ક્રમમાં યાદ નથી, તો મને આ પ્રશ્નમાંથી મુક્તિ આપી દો. આવું તો કોઈ રિલેક્સેશન મળતું નથી. એટલે હું આપને કહું છું કે આપને સ્વતંત્રતાઓ માત્ર યાદ છે પૂરતું નથી, આપને ક્રમમાં યાદ હોવી જોઈશે. અને ક્રમમાં યાદ રાખવા ઉપરાંત તમારે એ સ્વતંત્રતાઓ ઉપર સરકાર કેવા કેવા કારણોના આધારે બંધનો લાદી શકે છે એ પણ વાંચવાનું રહેશે બાકીના ક્લોઝિસમાંથી. આ પહેલાં તમારે કરવાનું હોય. જો આ તમે બંધારણ ભણતી વખતે કરી ગયા છો ને, તો પછી તરત આવા સમાચાર જ્યારે તમારી સામે આવે તો તરત તમે એને ઓળખી શકો કે હા, અમે જે ભણ્યા હતા એ પ્રમાણેના સમાચાર છે. ગુજરાતી છાપા વાંચીને કામ થશે નહીં થાય. એટલે જ મેં કહ્યું કે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચવા પડશે. ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચવાનો ફાયદો આ સાથે એ પણ થાય, પહેલાં તો સમાચાર સાથે આપણે બંધારણને જોડી શક્યા. બીજું કે આ સમાચાર સાથે બંધારણ જોડ્યું, આ લોકોએ એનાલિસિસ કરીને તમને આખા સમાચાર આપ્યા. આ વાંચતા વાંચતા તમારું બંધારણ પણ રિવાઇઝ થાય. 19(2) જો તમે વાંચ્યું હોય તો સમાચાર વાંચતા વાંચતા તમને યાદ આવે કે નહીં? કદાચ એના 7-8 કારણો છે, એમાંથી કોઈ કારણ તમને ભૂલાઈ ગયું હોય તો પાછા તમે એ પુસ્તક ખોલીને એને વાંચી લેવાના. આમ તમારું રિવિઝન પણ થતું રહે. ઘણા વિદ્યાર્થીઓને હું કહેતો હોઉં ને કે ઘણી બધી વખત તમારે રિવિઝન કરવાનું છે, ઓછામાં ઓછું 8-10 વખત તો તમારે રિવિઝન કરવાનું જ રહેશે. તો વિદ્યાર્થીઓ કહે કે સર એટલી બધી વખત અમે રિવિઝન કેવી રીતે કરીએ? તો રિવિઝન કરવાનો મતલબ દર વખતે એવું ના થાય કે દરેક વખતે હું પુસ્તક લઈને બેસું અને આખું પુસ્તક શરૂઆતથી લઈને અંત સુધી વાંચું. દર વખતે આવું રિવિઝન ના કરવાનું હોય. એવું પણ કરવાનું જ હોય, પણ પછી શરૂઆતમાં એવું 3-4 વખત 5 વખત રિવિઝન કર્યા બાદ પછીનું રિવિઝન આ પ્રકારનું હોય કે સમાચાર વાંચતા જઈએ અને એની સાથે આપણે જીએસના કોર સબ્જેક્ટ્સમાં જે સ્ટેટિક પોર્શન્સ છે એને રિવાઇઝ કરતા જઈએ. આ રીતે રિવિઝન કરશો ને તો બિલીવ મી, ઘણી બધી વખત રિવિઝન થશે અને ક્યારે ભૂલાશે નહીં. પેલું પુસ્તક લઈને તમે રિવિઝન કરી રાખતા હશો તો એ યાદ રહેશે, પણ માપસાનું યાદ રહેશે. આ તમે લાઈવ જોઈ શકો છો. કરંટ અફેર્સ સાથે જોડાયેલું હશે તો પછી તમે એને ક્યારે ભૂલી નહીં શકો. બરાબર. આપણું મગજ કઈ રીતે કામ કરે છે, આપણી સાયકોલોજી કેવી છે, આપણે સમજવું પડે. અદ્ધરતાલ તૈયારી ન થાય. બરાબર. વાંચે રાખીથી કે બસ મહેનત કરે રાખીથી પરીક્ષાઓ પાસ નથી થવાતું. તમારે સમજવું પડે કે મારું માઇન્ડ શેને રિસ્પોન્ડ કરે છે, એને કઈ રીતે વસ્તુઓ વધુ સારી રીતે સમજાય છે, વધુ સારી રીતે યાદ રહે છે. આ મારે મારા મગજને સમજવું પડે. બરાબર. અને એના જ માટે આ એક ઉદાહરણ તમારી સમક્ષ મેં મૂક્યું. બાકીના સમાચાર આગળ આપ વાંચજો અને જે કોઈ પણ નવા શબ્દો આપને મળે એને નોંધતા રહેશો. ગ્રામર શીખતા રહેજો, વોકેબ્યુલરી એનરીચ કરતા રહેજો અને સાથે કરંટ અફેર્સની સામગ્રી તો લેતા જ રહેજો. બરાબર છે. આ પ્રમાણે વાંચતા રહેવું. આગળ બનશે તો બીજા પણ સેશન્સ આપણે કન્ડક્ટ કરતા રહીશું થોડા સમય, કે જેથી આપને સારી એવી જાણકારી મળી રહે. છેલ્લે વાત કરી દઉં બીજી, કે હોળી અને ધૂળેટી નિમિત્તે આપણે જે ઓનલાઈન કોર્सेस છે એની અંદર આપણે ઓફર્સ રાખેલી છે. ખાસ તો જે માસ્ટર કોર્सेस છે આપણા જીપીએસસી અને યુપીએસસીના, એમાં આપણે ઓફર રાખેલી છે. જો કોઈ વિદ્યાર્થી મિત્ર હમણાં મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે કરંટ અફેર્સ કે બીજી કોઈ પણ તૈયારી કરવા માંગતું હોય, કરંટ અફેર્સની તૈયારી ક્યારે અલગ કરવાની આવશે જ નહીં જો તમે કોર સબ્જેક્ટ્સ તમારા સારી રીતે ભણ્યા છો. અને એટલે જ જ્યારે હું ઓફલાઈનમાં ભણાવતો હોઉં છું કે પછી ઓનલાઈનમાં ભણાવતો હોઉં છું, હવે તો ઓફલાઈનમાં જે ભણાવે છે એનું જ લાઈવ રેકોર્ડિંગ થતું હોય છે અને એ જ તમારા ઓનલાઈન કોર્सेसમાં આવતું હોય છે, તો બંને અલગ રહ્યા જ નથી હવે. તો એની અંદર હંમેશા હું ભાર આ જ વાત પર મૂકતો હોઉં છું કે કોર સબ્જેક્ટ્સ તમને એટલા સારા ભણાવવામાં આવે કે પછી આ પ્રકારની ખબરો તમારી સામે આવે ને તો એ તમને સમજવી એ રમત વાત લાગે, એ અઘરી ના લાગે, બોજ ના લાગે. અને આ જ રીતે આ તમામ કોર્सेसની અંદર આપણે ચર્ચાઓ કરેલી છે. ઇન્ડિયન પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, આ 3 વિષયો મેં જાતે ભણાવેલા છે. તમારે ફક્ત એ 3 વિષયો માટેનો કોઈ કોર્સ લેવો હોય તો કમ્બાઇન્ડ કોર્સ અવેલેબલ છે. બાકી માસ્ટર કોર્સ લેશો તો જેટલા પણ બાકીના વિષયો રહ્યા, જેમ કે જિયોગ્રાફી રહ્યું, જે બીજા શિક્ષક ભણાવે છે, એ સિવાય સાયન્સ એન્ડ ટેકનોલોજી રહ્યું કે જે પણ બીજા શિક્ષક ભણાવે છે, અને મેથ્સ રહ્યું કે જે પણ બીજા શિક્ષક ભણાવે છે. તો આ જે 6 મુખ્ય વિષયો તમારા થયા એ બધા જ આ માસ્ટર કોર્सेसની અંદર ડિસ્કસ કરેલા છે. અને સાથે યુપીએસસીનો પણ જીએસનો માસ્ટર કોર્સ છે, એ હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે. જીપીએસસીના કોર્सेस આપણે ગુજરાતી ભાષામાં રાખીએ છીએ અને યુપીએસસીના કોર્सेस આપણા ટોટલી હિન્દી અને ઇંગ્લિશમાં જ હોય છે. જે લોકો જીપીએસસીની તૈયારી ઇંગ્લિશ મીડિયમ સાથે કરતા હોય એ લોકો યુપીએસસીનો કોર્સ આ ઇંગ્લિશ મીડિયમવાળો લઈ શકે છે. બરાબર છે. દેટ્સ ઇટ. જીપીએસસીના કોર્सेस માટેનો કૂપન કોડ છે જીપીએસસી હોલી અને યુપીએસસી કોર્સ માટેનો કૂપન કોડ છે યુપીએસસી હોલી. બરાબર. તો જો આપને આ પ્રમાણે ભણવું હોય, ઓનલાઈન ભણવું હોય,
તો બહુ ઓછી કિંમતે તમે અત્યારે આ કોર્સીસને સબસ્ક્રાઇબ કરી શકશો. ઓફર 5 માર્ચ સુધી ચાલુ રહેશે. 5 માર્ચ સુધી ચાલુ રહેશે, પછી બંધ થઈ જશે. બરાબર? તો જો લાભ લેવો હોય તો સત્વરે એનો લાભ લઈ લેશો. આશા રાખું કે આજના સેશનમાં આપને કંઈક નવું શીખવા મળ્યું હશે. કરતા રહીશું. સમયની એટલી બધી અનુકૂળતા હોતી નથી કે ફ્રિકવન્ટલી આવા વિડીયોઝ કરીને તમારી સામે આવું, પણ તોય જ્યારે જ્યારે યાદ આવે અને અંદરથી એક લાગણી એવી થાય કે બહુ સમય થઈ ગયો, વિદ્યાર્થીઓ સાથે આવા કોઈ વિષય પર વાત નથી કરી. ગોષ્ઠીઓ તો બહુ કરતા રહેતા હોઈએ છીએ, પણ સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી કોઈ અલગ ચર્ચા નથી કરી, એવું જ્યારે અંદરથી ફીલ થાય, એવી લાગણી આવે, એટલે તરત એ ઉમળકાના કારણે આવો વિડીયો હું કરી લેતો હોઉં છું. આપના કોઈ એવા મુદ્દાઓ હોય કે જ્યાં આપને સમજવામાં તકલીફ પડી રહી હોય પરીક્ષાલક્ષી બાબતમાં, તો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવા સેશન્સ આપણે કરતા રહીશું. પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાનું આપણે ચાલુ જ રાખીશું. બરાબર છે? તો બસ આની સાથે આ સેશન અહીં આગળ રોકીએ છીએ. પાછી કોઈક નવી પરીક્ષાલક્ષી ચર્ચા સાથે પાછા મળવાનું થશે. આભાર. નમસ્તે.